વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે નવું ચેપ્ટર છે એમની શરૂઆત કરવાની છે. આ નવા ચેપ્ટરની અંદર 3 થી 4 પ્રશ્નો તમારે નીટ લેવલે, 3 પ્રશ્નો તો ગણિત લેવાના છે. 3 પ્રશ્નો જો આ ચેપ્ટરમાંથી આવતા હોય તો આ ચેપ્ટરનું અતિ મહત્વ છે. આમાંથી પણ જે રંગઅંધવાળા, હિમોફિલિયાવાળા જે પ્રશ્નો છે એ વારંવાર નીટ અને એમ્સની પરીક્ષામાં પૂછાયેલા છે. તો કહેવાનો મારો મતલબ એ છે, આનુવંશિકતા અને તેના આણ્વીય આધાર બાદ ધોરણ 12 માંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાતા હોય તો એ પ્રકરણ નંબર 5 છે. પ્રકરણ નંબર 5 જો તમે સમજવાનો પ્રયત્ન કરશો તો સાવ સરળ છે. આના જેવું ચેપ્ટર સરળ રીતે યાદ રાખો એવું એક પણ નથી. આમ જો મતલબ સમજવાનો પ્રયત્ન કરશો, અલગ અલગ એંગલથી, અલગ અલગ રીતે વિચારો, તમે આમની અંદર ધ્યાન રાખશો, મતલબ વિચારવાની કેપેસિટી થોડી વધારશો, તો આ ચેપ્ટર જેવું સરળ એક પણ ચેપ્ટર નથી. થોડો એવો બેઝ છે સંભાવનાનો છે. તો આ જે સંભાવનાવાળા જે પ્રશ્નો છે કે માતાનું રુધિર જૂથ આ છે, બાળકનું આ છે, તો પિતાનું રુધિર જૂથ કયું હોય, આવા જે પ્રશ્નો એ પણ આ ચેપ્ટરના છે. ઘણીવાર માતાને હિમોફિલિયા હોય, એની પુત્રીને હોય, તો પિતાને હોવાની શક્યતા કેટલી, એવા રોગ સંબંધિત પ્રશ્નો પણ આ ચેપ્ટરના છે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે, આ ચેપ્ટરની અંદર જેમ તમે સમજવાનો પ્રયત્ન કરશો ને એમ તમને વધારે આવડશે. ટૂંકમાં તમારી વિચાર શક્તિ છે ને એ આમની અંદર લગાવવી પડશે. આ બાયોલોજીના એવા ચેપ્ટરમાંથી નથી તમને જે આપેલું હોય કે એ જ પ્રશ્ન પૂછાય, દાખલા તરીકે લેક્ટોબેસિલસ લેક્ટિક એસિડ પેદા કરે, એકવાર યાદ રાખ્યું એટલે આવડી જાય, એવું નથી. આમાં અલગ અલગ એંગલથી તમારે વિચારવું પડે અને અલગ અલગ એંગલથી તમારે જોવું પડે. કેમ કે આમાંથી ઘણા બધા નીટ લેવલે અને એમ્સ લેવલે પ્રશ્નો પૂછાય, એની મેં તમને વાત કરી. તો 3 થી વધારે પ્રશ્નો આની અંદર આ ચેપ્ટરમાંથી હશે. ચેપ્ટર તમારી બુક પ્રમાણે નાનું છે, પણ આપણે જે રીતના નીટના અને એમ્સના પ્રશ્નો પૂછાય એ પ્રમાણે આપણે બહુ વ્યવસ્થિત રીતના અભ્યાસ કરવો પડે, તો જ પ્રશ્નોના જવાબ આવડે, બાકી આવડે નહીં. તો આનુવંશિકતા અને જે ભિન્નતાના સિદ્ધાંતો છે ને, પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, તો 2 શબ્દ પહેલા ચેપ્ટર શરૂઆત થાય ને એ પ્રકરણની અંદર 2 શબ્દો આપી દીધા, એક તો આનુવંશિકતા અને બીજું ભિન્નતા. તો તમે જોયું હશે, મરઘીનું બચ્ચું છે ને મરઘી જેવું લાગે, ચકલી જેવું ન લાગે, તો એ આનુવંશિકતા છે. મતલબ જે કાંઈ મરઘીની અંદર જે લક્ષણો છે, બરોબર છે, તો જે માતા પિતાના લક્ષણો હોય એના બાળકની અંદર જે પેઢી દર પેઢી પસાર થવાની વારસાગમનની જે ક્રિયા છે ને એને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ. તો આનુવંશિકતાને અંગ્રેજીમાં ઇનહેરિટન્સ પણ કહેવાય ને હેરિડિટી પણ કહેવાય. તો આનુવંશિકતા એટલે મેં તમને વાત કરી પ્રિન્સિપલ ઓફ હેરિટન્સ, એના આપણે સિદ્ધાંતો શું છે ને એની વાત કરવાની છે. અને જુઓ તમે કે એક કૂતરી હોય ને તો એને 7 થી 8 ગલોડિયા હોય. આ 2 તમને શબ્દ સમજાવું છું, આનુવંશિકતા અને ભિન્નતા. તો આ 7 થી 8 ગલોડિયા હશે ને એ બધા એકબીજાથી 100% સમાન નહીં હોય. મતલબ એક જ જાતિ છે, એક જ જાત કહી શકીએ. એમના જે પ્રાણીઓ છે ને એક જ જાતના પ્રાણીઓ. દાખલા તરીકે કૂતરીના 7 ગલોડિયા છે ને, 7 ગલોડિયા છે ને એ બધા દેખાવમાં થોડા ક્યાંક ને ક્યાંક અલગ હશે, જેને આપણે શું કહીએ છીએ, ભિન્નતા કહીએ છીએ. પરંતુ બધા કૂતરા જેવા જ લાગશે, બરોબર. એના માતા અને પિતા સાથે મેચ થતા હશે, તો એને શું કહેવાય, તો એને કહેવાય આનુવંશિકતા.
તો પહેલાં તો મેં તમને બે શબ્દ સમજાવ્યા. આનુવંશિકતા એટલે પેઢી દર પેઢી જે લક્ષણો પસાર થાય ને એને આનુવંશિકતા કહેવાય. અને એક જ જાતિના પ્રાણીઓ છે, એક જ જાતના જે પ્રાણીઓ છે એમની અંદર પણ ફેરફાર જોવા મળે છે ને એને આપણે વિદ્યાર્થી મિત્રો ભિન્નતા તરીકે ઓળખીએ છીએ. તો આ વારસાગમન થાય છે, આનુવંશિકતા થાય છે, એમના માટે શું જવાબદાર છે? તો કે ડીએનએ છે. અને ભિન્નતા થાય છે ને એ ભિન્નતા માટે ડીએનએમાં જે થોડો ઘણો ફેરફાર આવે છે ને વ્યતિકરણની ક્રિયા દરમિયાન, એના કારણે ભિન્નતા છે એમનું સર્જન થાય છે. અને તમને ખબર છે અર્ધીકરણ, જ્યારે શુક્રકોષ કે અંડકોષ, પરાગરજ કે જે વનસ્પતિનો જે અંડકોષ છે એમનું જ્યારે નિર્માણ થાય છે ને ત્યારે વ્યતિકરણની ક્રિયા થાય છે. મતલબ અર્ધીકરણ થાય. અર્ધીકરણની અંદર પૂર્વાવસ્થા એકની અંદર તમને ખબર છે લેપ્ટોટીન, ઝાયગોટીન, બરોબર, પેકિટીન અને ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ, આવા 5 તબક્કા હતા. એમાં જે પેકિટીનનો તબક્કો છે ને એમાં વ્યતિકરણ થાય છે. અને વ્યતિકરણના કારણે ભિન્નતા થાય છે. એવું જરૂરી નથી કે વ્યતિકરણના કારણે જ ભિન્નતા થાય, વિકૃતિના કારણે પણ ભિન્નતા આવે છે. તો આજે જીવ વિજ્ઞાનની એક શાખા છે કે જેની અંદર આનુવંશિકતા અને ભિન્નતા બંનેનો અભ્યાસ કરવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો, મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે આનુવંશિકતા અને ભિન્નતા કોને કહેવાય એ તમે સમજી શકો આ ફોટોગ્રાફ્સ ઉપરથી, બરોબર છે. ત્યારબાદ આનુવંશિકતા એટલે વ્યાખ્યા આપી છે કે આનુવંશિકતા એટલે જેમના દ્વારા અથવા જેના દ્વારા પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના છે તે આનુવંશિકતાનો આધાર છે. મતલબ આનુવંશિકતા એટલે પેઢી દર પેઢી લક્ષણો પસાર થાય, આ એક વસ્તુ. અને ભિન્નતા એટલે જેના દ્વારા સંતતિ તેમના પિતૃઓથી જુદી પડે. મતલબ 100% માતા પિતા જેવા આપણે ન લાગતા હોય, એના કરતાં થોડા અલગ લાગીએ છીએ. એટલે જો 100% લાગતા હોય તો ક્લોન કહેવાય, અને તફાવત હોય તો ભિન્નતા કહેવાય. આનુવંશિકતા, હવે બે શબ્દો વાત કરું તો આનુવંશિકતા છે ને મેન્ડલે પસંદ કર્યું હતું. મેન્ડલે એના અભ્યાસમાં આનુવંશિકતાનો અભ્યાસ કર્યો અને ભિન્નતા છે ને એ ડાર્વિને જોયું. અને બંને વૈજ્ઞાનિકો આ દુનિયાની અંદર મહાન થઈ ગયા, બરોબર છે. જે જનીન વિદ્યા છે ને એના પિતા છે ને ગ્રેગર જોહન મેન્ડલ છે. તો એમણે આનુવંશિકતા શબ્દ ઉપર અભ્યાસ કર્યો અને એ જનીન વિદ્યાના પિતા એટલે કે જીનેટિક્સ છે ને જેમની અંદર આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ થાય છે ને એમના પિતા છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ભિન્નતા છે ને એ શબ્દને જેણે અભ્યાસ કર્યો ને એ ઉત્ક્રાંતિના પિતા છે. એને આપણે ચાર્લ્સ ડાર્વિન તરીકે ઓળખીએ છીએ. તો એક એક શબ્દનું કેટલું મહત્વ હોય ને એ તમે સમજી શકો. એક શબ્દ ઉપર આખી જિંદગી દરમિયાન કરેલા જે અભ્યાસ છે એમાંથી એને પિતાનું બિરુદ આપવામાં આવે છે. તો એક શબ્દ આનુવંશિકતા ઉપર ટોટલી અને ભિન્નતા છે એના ઉપર ચાર્લ્સ ડાર્વિને કામ કર્યું છે કે એક ચકલીમાંથી અલગ અલગ ચકલી જે નિર્માણ પામે છે એ ભિન્નતા છે, એવું ચાર્લ્સ ડાર્વિને કીધું. બંને મહાન છે. હવે આ જે બંને શબ્દો જે આપણે અભ્યાસ કર્યો એ જે શાખામાં અભ્યાસ કરવામાં આવે છે ને એને જનીન વિદ્યા કહેવાય, જીનેટિક્સ કહેવાય. હવે ક્યારેક તમને ઘણા બધા પ્રશ્નો થતા હોય, પ્રશ્નોનું અહીંયા લિસ્ટ આપ્યું છે, બરોબર છે. તો પેલો પ્રશ્ન, હાથી શા માટે તેમના હંમેશા હાથીના બચ્ચાને જન્મ આપે છે, ઘોડાના બચ્ચાને જન્મ કેમ નથી આપતો? મતલબ એવું કહેવા માંગે છે. તો હાથીમાંથી ડીએનએ આવવાનું છે ને, તો હાથીમાંથી જે ડીએનએ આવશે ને એમાંથી બચ્ચું બનશે, હાથીનું બચ્ચું બનશે. એટલે હાથીના જ લક્ષણો આવશે કેમ કે ડીએનએ હાથીનું. પણ એ તો હવે આપણને ખબર છે, પહેલા આવા બધા પ્રશ્નો આપણને નાના હોય ત્યારે થતા હોય છે. તો હાથી શા માટે હંમેશા હાથીના બચ્ચાને જન્મ આપે? તો એની આનુવંશિકતા છે ને, હેરિડિટી છે. તો જીરાફ છે એ શા માટે જીરાફના બચ્ચાને જન્મ આપે છે, બીજા કોઈ અન્ય પ્રાણીઓને કેમ નહીં? મરઘી છે એ શા માટે મરઘીના બચ્ચાને જન્મ આપે છે, ચકલીના બચ્ચાને નહીં? તો આવા ઘણા બધા પ્રશ્નો આવા થાય. તો એ બધા પ્રશ્નોનો જવાબ એક જ છે, એના માટે જવાબદાર ડીએનએ છે, આનુવંશિકતા છે. ત્યારબાદ કેરીના ગોટલા છે એને જ્યારે વાવવામાં આવે ને ત્યારે આંબો જ થાય, એમાં ઘાસ ન થાય.
કેમ કે બીજ કેવું છે ને એ પણ મહત્વનું હોય છે. તો કેરીના ગોટલામાંથી આંબો જ બને શા માટે? કે આંબો હતો તો કેરીનું ગોટલું હતું તો આંબો થાય ને. મતલબ જે આંબો આખો બને છે ને એ આંબો બનવા માટે વિદ્યાર્થી મિત્રો ડીએનએ જવાબદાર છે. એમની અંદર રહેલા જનીન છે એ મહત્વના છે અને આ જનીન અભિવ્યક્ત થાય ને એના માટે ખાસ ઘણી બધી ક્રિયાઓ હોય છે અને આ એક પ્રકારની આનુવંશિકતા છે. બીજા પ્રશ્નો આવા થતા હશે કે સંતતિ તેમના પિતૃઓને મળતી આવતી હોય છે. સંતતિ એટલે તો કે જે કઈ સંતતિઓ છે બરોબર, આગળની પેઢી છે એના જે પિતૃઓ મતલબ માતા પિતા, એમના દ્વારા જે કઈ સંતાનની ઉત્પત્તિ થાય છે એ જે કઈ સંતતિ છે ને એ સંતતિ બચ્ચા છે ને એમના માતા પિતાને મળતા આવતા હોય છે, પિતૃઓને મળતા આવતા હોય છે. એ મળતા શા માટે આવતા હોય છે? તો કે ડીએનએ આનુવંશિકતા છે. પરંતુ 100% ન મળતા આવે, જેને આપણે ભિન્નતા કીધી. તમને પણ ઘણીવાર ભાઈ બહેન હોય જોયા હોય તો થોડા ઘણા તમને દેખાવમાં સમાન લાગતા હોય છે. તો દેખાવમાં સમાન લાગે પરંતુ 100% તો સમાન ન હોય તો જોડિયા બાળકો એ અલગ વસ્તુ છે. એમની ક્રિયાવિધિ તમને આગળના ચેપ્ટરમાં મેં અભ્યાસ કરાવી જ દીધો છે. તો થોડા ઘણા અલગ અલગ કેમ છે? તો એ ભિન્નતા છે. તો આ બધા જ પ્રશ્નોનો તમે આજે ચેપ્ટર અભ્યાસ કરશો ને ત્યાં સુધીમાં બધાનો જવાબ મળી જશે. કેમ કે આ ચેપ્ટર છે ને એનું નામ શું? તો કે આનુવંશિકતા અને ભિન્નતા. એ બંને શબ્દ મેં તમને સમજાવ્યા અને આજે બંનેનો અભ્યાસ કરવામાં આવતી જે શાખા છે ને એ જનીન વિદ્યા કહેવાય, જીનેટિક્સ કહેવાય. અને જે છઠ્ઠું ચેપ્ટર છે આનુવંશિકતા અને એનો આણ્વીય આધાર, એની જે શાખા છે ને એને મોલેક્યુલર બાયોલોજી, આણ્વીય વિજ્ઞાન કહેવાય. આ જે શાખા છે ને એને જનીન વિદ્યા કહેવાય. બંને શાખા અલગ અલગ છે. અલગ અલગ શાખા ઉપર એક એક આખા ચેપ્ટર આપેલા છે. તો આ વિષય આનુવંશિકતા અને પિતૃથી સંતતિમાં લક્ષણો જોવા મળતી ભિન્નતા સાથે સંકળાયેલો હોય. આનુવંશિકતાની વ્યાખ્યા મેં તમને અહીંયા આપેલી છે, એ જ છે કે આનુવંશિકતા એટલે જેના પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ ને એ બહુ સરળ બાબત છે, બરોબર છે. એ બધી બાબત કેવી છે? સરળ. જેમ જેમ આગળ જતા જશું ને એમ સ્પષ્ટ રીતે વાંચવામાં જો આવશે ને, બધી વસ્તુ તૈયાર કરવામાં આવશે ને, તો આજને આજ આ પોઈન્ટ તમે જે દી વાંચો ને તૈયાર કરો ને એ જ દિવસે એ પોઈન્ટ તૈયાર કરી નાખશો ને તો જ આ ચેપ્ટર તમને આવડશે. તો ભિન્નતા છે એમનું કારણ લિંગી પ્રજનનમાં છુપાયેલું હોય. અહીંયા હું તમને પહેલા ઇતિહાસ કહી દઉં આખો કે આ ચેપ્ટરની અંદર શું કહેવા માંગે છે. આ બધું તમારા બુકમાં નહીં હોય. તો 1906 ની અંદર જનીન વિદ્યા માટે જે જીનેટિક્સ શબ્દ, જનીન વિદ્યા એટલે જીનેટિક્સ, જીનેટિક્સનો વ્યાખ્યા એવી ન થાય કે જનીનનો અભ્યાસ, બરાબર. હ્યુમન ફિઝિયોલોજી એટલે માનવ દેહ ધર્મ વિદ્યા, એવું નથી. આ જનીન વિદ્યા બરાબર આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ બંનેનો સરવાળો કરો ને ત્યારે જનીન વિદ્યા થાય. તો જનીન વિદ્યા શબ્દ આપનાર કોણ? તો કે વિલિયમ બેટસન. અહીંયા તમને એમનો ફોટોગ્રાફ દેખાય છે, જો આ દેખાય છે એ વિલિયમ બેટસન છે. એમણે સૌ પ્રથમ જનીન વિદ્યા એવો શબ્દ આપ્યો અને જનીન વિદ્યાની વ્યાખ્યા બરાબર આનુવંશિકતા પ્લસ ભિન્નતા બરાબર જનીન વિદ્યા, જીનેટિક્સ. તો જીનેટિક શબ્દ છે વિલિયમ બેટસન દ્વારા આપવામાં આવ્યો અને આ જીનેટિક શબ્દ છે ને ગ્રીક ભાષાનો શબ્દ છે. જીન એટલે ઉતરી આવું અથવા તો હોવું. તો આગળની પેઢીમાં એ લક્ષણો હોવા, બરોબર. પેઢી દર પેઢી એ લક્ષણો ઉતરી આવવા એવો મતલબ થાય છે. તો જનીન વિદ્યા એટલે પહેલો શબ્દ જનીન વિદ્યા બરાબર આનુવંશિકતા પ્લસ ભિન્નતા બરાબર જીનેટિક્સ, જે શબ્દ આપનાર વિલિયમ બેટસન, ડબલ્યુ બેટસન. અહીંયા જનીન વિદ્યાની વ્યાખ્યા મેં લખેલી છે કે જનીન વિદ્યા જીનેટિક્સ બરાબર આનુવંશિકતા પ્લસ ભિન્નતા નો બેનો સાથે અભ્યાસ કરવામાં આવે ને તો જ જનીન વિદ્યા કહેવાય. ખાલી આનુવંશિકતાનો અભ્યાસ કરો તો એને જનીન વિદ્યા ન કહેવાય.
આનુવંશિકતા માતા પિતાના સંતાનમાં આનુવંશિક લક્ષણોનું વહન દર્શાવે, જ્યારે ભિન્નતા છે એક સરખી જાતિના વ્યક્તિઓમાં જુદાપણું છે, એક સરખી જાતિના. તો એ ત્યારબાદ જનીન વિદ્યામાં સંશોધનનો ઇતિહાસ જોઈએ તો ગ્રેગર જોહન મેન્ડલ, જે તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા હતા, એક સંકરણનો પ્રયોગ અને દ્વિસંકરણનો પ્રયોગ. તો વિદ્યાર્થી મિત્રો, આજે એક સંકરણનો પ્રયોગ છે ને, એ એક સંકરણ અને દ્વિસંકરણનો પ્રયોગ કરનાર ગ્રેગર જોહન મેન્ડલ હતા. આપણે આ ચેપ્ટર છે ને એમાં 30 થી 35% પોર્શન આજે વૈજ્ઞાનિક ગ્રેગર જોહન મેન્ડલે કામ કર્યું છે ને એમનો છે. તો ગ્રેગર જોહન મેન્ડલ એ જનીન વિદ્યાના પિતા છે. ડબલ્યુ બેટસન આધુનિક જનીન વિદ્યાના પિતા. તો બે શબ્દ બહુ ક્લિયર થાય છે કે ગ્રેગર જોહન મેન્ડલ બરાબર જનીન વિદ્યાના પિતા, અને જો આધુનિક જનીન વિદ્યા મોડર્ન જીનેટિક્સના જો ફાધર પૂછે ને તો તમારે યાદ રાખવાનું ડબલ્યુ બેટસન. એમના પછી તો આ ગ્રેગર જોહન મેન્ડલનો ફોટો છે. ત્યારબાદ બે વૈજ્ઞાનિક બીજા, થોમસ અંડ મોર્ગન. થોમસ અંડ મોર્ગન એટલે પ્રાયોગિક જનીન વિદ્યાના, પ્રેક્ટિકલી પ્રૂવ કર્યું જનીન વિદ્યા. એ કોણ? થોમસ અંડ મોર્ગન. તો આ ચેપ્ટરની અંદર 30 થી 35% ગ્રેગર જોહન મેન્ડલે જે કામ કર્યું છે એ આપેલું છે, અને 10 થી 15% કામ છે ને એ થોમસ અંડ મોર્ગને જે કામ કર્યું છે ને એ આપેલું છે. તો બે વૈજ્ઞાનિકના વ્યવસ્થિત ફાળા તમે વાંચી લો તો આગળ તમારે આ ચેપ્ટર છે એમની અંદર કામ આવશે. તો થોમસ અંડ મોર્ગન છે, એમણે ડ્રોસોફિલા મેલાનોગાસ્ટર, જેને ફ્રૂટ ફ્લાય તરીકે ઓળખીએ છીએ, તેમની અંદર કેટલા રંગસૂત્ર હોય ને એ આપણે ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન છે ને એમાં ભણી ગયા છીએ. તો પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા ડ્રોસોફિલા ઉપર કામ કરનારા એ થોમસ અંડ મોર્ગન, જેમણે સંલગ્નતા, લિંકેજ, લિંગી સંલગ્નતા એટલે બે જનીનો કઈ રીતના જોડાયેલા રહે છે, કઈ રીતના એક સાથે અભિવ્યક્ત થાય છે, એ બધી બાબતોનો અભ્યાસ થોમસ અંડ મોર્ગને ડ્રોસોફિલા ઉપર કામ કર્યું. વ્યતિકરણ, ક્રોસિંગ ઓવર, એમના ઉપર બહુ મહત્વનો ફાળો. ત્યારબાદ ડ્રોસોફિલાના સંલગ્નતાના નકશા છે, કઈ રીતના બે જનીન છે એ જોડાયેલા રહે છે, અને વ્યતિકરણના કારણે બે જનીન છે કઈ રીતના છૂટા પડે છે. આ બંનેનું કામ થોમસ અંડ મોર્ગન નામના વૈજ્ઞાનિકે કર્યું, જેને પ્રેક્ટિકલ જીનેટિક્સના ફાધર તરીકે ઓળખીએ છીએ. પરંતુ એ ગેરોડે અથવા એ ગેરોડ, અહીંયા તમને ફોટોગ્રાફ્સ દેખાય છે, જે એ ગેરોડ નામના વૈજ્ઞાનિકે મનુષ્ય જનીન વિદ્યા અને જૈવ રાસાયણિક જનીન વિદ્યાના, એટલે કે બાયોકેમિકલ જે જીનેટિક્સ કહીએ ને આપણું, અથવા તો હ્યુમન જીનેટિક્સ કહીએ ને, એમના પિતા છે ને એ ગેરોડ. ટોટલ 4 અલગ અલગ વૈજ્ઞાનિક છે, અલગ અલગ જનીન વિદ્યાના પિતા છે. તો પેલું ગ્રેગર જોહન મેન્ડલ જોયું, થોમસ અંડ મોર્ગન જોયું, એમના પછી આપણે એ ગેરોડની વાત કરીએ છીએ, વિલિયમ બેટસનની વાત કરી. તો આજે એ ગેરોડ છે ને, એ ગેરોડ એ મનુષ્ય જનીન વિદ્યા એટલે કે હ્યુમન જીનેટિક્સના પિતા છે. શા માટે એમને હ્યુમન જીનેટિક્સના પિતા તરીકે ઓળખીએ છીએ? તો કે ગેરોડે પ્રથમવાર, ગેરોડ છે એમને પ્રથમવાર માણસની અંદર જે અહીંયા રોગ આવે છે આલ્કેપ્ટોન યુરિયા, નામ છે આલ્કેપ્ટોન યુરિયા, જે આપણે લાસ્ટની અંદર ડિટેલમાં ભણવાનો છે. કીટોન યુરિયા અને આપણે જે ખબર છે કોઢ નીકળે છે, મતલબ એને કહેવાય આલ્બિનિઝમ, અવર્ણતા. આવા જે રોગો કઈ રીતના થાય છે, એમાંથી જે કાળા મૂત્રનો રોગ છે, બ્લેક યુરિન ડિઝીઝ છે, એ બ્લેક યુરિન ડિઝીઝ અથવા કાળા મૂત્રનો રોગ છે, એ ટોટલી એમના વિશે જનીનિક માહિતી છે એ ગેરોડ નામના વૈજ્ઞાનિકે આપી.
અને એક જનીનની અંદર ખામી થાય ને તો એક જનીનના કારણે એક ઉત્સેચક ન બને, અને એક ઉત્સેચક મતલબ જે એન્ઝાઇમ ફોર્મેશન ન થાય, જેમના કારણે આખો પાથવે બ્લોક થઈ જાય. ફોર એક્ઝામ્પલ, ટાયરોસિનેઝ નામનો જે એન્ઝાઇમ છે એ ન હોય તો ટાયરોસિન ન બને, ટાયરોસિન ન બને તો મેલેનિન ન બને, મેલેનિન ન બને તો જે ચામડીનો જે રંગ હોય છે એ રંગ આવતો નથી, જેને આપણે અવર્ણતા કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એક નાની એવી ઉત્સેચકની ખામી છે, વન મ્યુટન્ટ જીન, જનીન એટલે કે ડીએનએનો કાર્યરત ટુકડો. જો એક ડીએનએના કાર્યરત ટુકડો હોય ને એની અંદર જો પ્રોબ્લેમ થાય તો આખો એનો પથ જે આગળ ચાલતો હોય ને એ ન ચાલે. ફોર એક્ઝામ્પલ, તમે ગ્લાયકોલિસિસનો અભ્યાસ કરી ગયા છો, તો ગ્લાયકોલિસિસમાં પહેલો જ એક્ઝોકાઇનેઝ ન હોય તો આગળના 9 સ્ટેપની પ્રક્રિયા છે એ ન થાય. તો શરીરમાં ગ્લુકોઝ-એમનો ભરાવો થવાનો એક્ઝોકાઇનેઝ નથી. તો આ તો ખાલી વાત કરું છું સમજાવવા માટે. તો એ એક્ઝોકાઇનેઝ ક્યાંથી બને છે? તો કે એક જનીનમાંથી બને છે. તો એક્ઝોકાઇનેઝ એક જનીનમાંથી બને ને એ એક જનીનની અંદર વિકૃતિ આવે ને ત્યારે એ બનતો બંધ થઈ જાય છે. તો આજે કાળા મૂત્ર, બ્લેક યુરિન ડિઝીઝ છે ને, એમની અંદર એક જ જનીનમાં ખામી આવે છે ને, એક જ જનીનમાં ખામી આવવાથી યોગ્ય ઉત્સેચક બનતો નથી ને, એટલા માટે આ રોગ થાય છે. આ રોગ વિશે આપણે ડિટેલમાં આગળનું જ્યારે ચેપ્ટર ડિટેલમાં આપણે અભ્યાસ કરવાના છીએ એમાં અભ્યાસ કરશું ત્યારે આવશું. તો વન મ્યુટન્ટ જીન એન્ડ વન મેટાબોલિક બ્લોક, મતલબ એક જનીનની અંદર ખામી થાય ને, એક જગ્યાએ ખાલી ચયાપચયની ક્રિયામાં બ્લોકેજ આવે ને, જેમના કારણે આપણા શરીરમાં રોગ થાય છે, જેને આપણે ચયાપચયની ખામી એટલે કે ચયાપચયિક જનીન ખામી છે, એ શોધ સૌપ્રથમ કરનાર એ ગેરોડ હતા અને મનુષ્યના શરીરમાં ફાઇન્ડ કર્યું છે. એટલા માટે એ મનુષ્ય જનીન વિદ્યા એટલે કે હ્યુમન જીનેટિક્સના પિતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અલગ અલગ 4 વૈજ્ઞાનિક જોયા. એ અલગ અલગ વૈજ્ઞાનિકો છે એ પિતા તરીકે ઓળખીએ છીએ. આપણે આપણી બુક પ્રમાણે વાત કરીએ તો ભિન્નતાનું કારણ, જે ભિન્નતા પેદા થાય છે ને, એ લિંગી પ્રજનન પ્રક્રિયા છે ને એમાં છુપાયેલું છે. આગળનો એક પોઈન્ટ હમણાં જ મેં વાત કરી હતી કે ભિન્નતાનું કારણ એ લિંગી પ્રજનનની પ્રક્રિયા છે, એમાં છુપાયેલું છે. ને કઈ જગ્યાએ છુપાયેલું છે ને મેં વાત કરી. વ્યતિકરણ પેકિટીન અવસ્થામાં થાય છે. હવે આ જ્ઞાન છે ને એ 8000 થી 1000 જે બીસી છે, બરોબર, બિફોર ક્રાઇસ્ટમાં પ્રાપ્ત થયું. આ કાંઈ હમણાં જે જ્ઞાન, આ જે જ્ઞાન જે આપણે લિંગી પ્રજનનના કારણે જે ભિન્નતા થાય છે એ કંઈ 2 દિવસ પહેલાનું જ્ઞાન નથી. એ વર્ષોથી ચાલતું આવતું જ્ઞાન છે કે ભિન્નતા પેદા થાય છે. અને આ ભિન્નતાનો ઉપયોગ કરીને પંજાબની છે શાહીવાલ ગાય છે, બરોબર છે, એ બનાવી છે. તો લિંગી પ્રજનનના કારણે જે ભિન્નતા પેદા થાય, બરોબર, એ જ પદ્ધતિનો ઉપયોગ કરી અલગ અલગ જાતિ, યોગ્ય જાતિ મતલબ જે ગાય છે એમને ભેગી કરી અને પંજાબની આજે જોવા મળતી શાહીવાલ જે ગાય છે એ બનાવી. અહીંયા તમને જે ફોટોગ્રાફ દેખાય છે એ શાહીવાલ ગાય છે ને એમનો છે. તેમણે વનસ્પતિ અને પ્રાણીઓમાં, મતલબ જે 8000 થી 1000 જે બીસીની વાત કરીએ આપણે, તો વનસ્પતિ અને પ્રાણીઓની પ્રકૃતિમાં ઉપસ્થિત વન્ય વસ્તીનો લાભ લીધો, અલગ અલગ વસ્તી છે એમનો લાભ લીધો, અને લાભદાયક, મનુષ્યને જે લાભદાયક લક્ષણોવાળી સજીવોની પસંદગી કરી, યોગ્ય પસંદગી કરી, એમની વચ્ચે પ્રજનન કરાયું અને ઈચ્છિત લક્ષણોવાળા સજીવો છે એ પ્રાપ્ત થયા. તો આ જે જ્ઞાન છે એ આજનું નથી, આ જૂનું જ્ઞાન છે. આપણે એક પ્રકારે જે કાંઈ ભિન્નતા છે, કેમ કે અલગ અલગ સજીવોને ભેગા કરો, પ્રજનન કરાવો અને એમાંથી જે સંતતિ પ્રાપ્ત થાય છે એ સંતતિ, વિદ્યાર્થી મિત્રો, ભિન્નતા ધરાવતી હશે. બંનેના લક્ષણો એમાં જોવા મળશે. તો આ જ વસ્તુ આપણે ઓલરેડી ભણી ગયા છીએ, બરોબર છે. પ્રકરણ નંબર 9 ની અંદર મેરીનો રામ, બિકાનેરી, આવા જે શબ્દો છે એ ઓલરેડી આપણે ક્યાં ભણી ગયા છીએ?
સાંતાગર્ટુડીસ. તો આ તો પછી આપણે ડેવલપ કરેલું છે, પણ જૂના સમયની અંદર આ જે શાહીવાલ ગાય છે ને, બરોબર છે, તો પંજાબની શાહીવાલ, આજે તમે ફોટોગ્રાફ જોયો એ પંજાબની શાહીવાલ ગાય છે, એ કૃત્રિમ પસંદગી અને પાલતુ બનાવેલી આદિ મતલબ પૂર્વજ વન્ય ગાયમાંથી બનાવેલી ભારતીય જાત છે. બરોબર છે. આજ કદાચ તમને આ ખબર નહીં હોય તો આજે તમે આનાથી પરિચિત થયા. તો કૃત્રિમ પસંદગી, કુદરતી નથી. જો કુદરતી જ્યારે પસંદગી આવે ને ત્યારે ચાર્લ્સ ડાર્વિનનો શબ્દ છે નેચરલ સિલેક્શન, એ આપણે ઉત્ક્રાંતિમાં પણ શું, ત્યારે કૃત્રિમ પસંદગી શબ્દ આવે ને એ અહીંયા જોડાયેલો છે. તો કૃત્રિમ પસંદગી અને પાલતુ બનાવેલી જે આદિ, જે પુરાણી સમયની અંદર જે ગાય હતી એ વન્ય જંગલી ગાયમાંથી ભારતીય જાત બનાવી અને આ જાતથી આપણે પરિચિત છીએ અને આ જાતનું નામ છે પંજાબની શાહીવાલ ગાય. આપણે માનવું પડશે કે આપણા પૂર્વજોને લક્ષણોનું વારસાગમન અને ભિન્નતાનું જ્ઞાન હતું. એવું નથી કે આપણે જે અભ્યાસ કરીએ છીએ, આ અભ્યાસ નહોતા થયા એ પહેલાંય આનું જ્ઞાન થોડું ઘણું હતું જ. પરંતુ જે વૈજ્ઞાનિક આધારસ્તંભ હતા કે આના માટે જવાબદાર ડીએનએ છે, જનીન છે, ડીએનએનો કાર્યરત ટુકડો છે, આવું બધું જે છે ને એને ખબર ન હોય, એ વૈજ્ઞાનિક આધાર કહેવાય. વૈજ્ઞાનિક આધાર સમજવો હોય ને તો મેન્ડલ છે ને એમનું આપણે યોગદાન સમજવું પડે. TH મોર્ગન, થોમસ એન્ડ મોર્ગન છે, એમનું આપણે અભ્યાસ ડિટેલમાં કરવો પડે, તો આમના વિશેની માહિતી છે ને એ આપને મળે. ત્યારબાદ આનુવંશિકતાના ઇતિહાસનો એક પરિચય જોઈ લઈએ. આ જૂનો ઇતિહાસ છે, બહુ જૂનો ઇતિહાસ છે કે ઘોડાઓ, ગધેડાઓ અને ખજૂર, ઘોડા, ગધેડા અને ખજૂર, આ ત્રણમાં પસંદગી પાત્ર સંકરણ, એટલે અલગ અલગ સંકરણ કરાવે ને યોગ્ય એમાંથી જાતિ પ્રાપ્ત થાય તો એનું પાછું સંકરણ કરાવે. પણ સારા લક્ષણોને પસંદ કરીને સંકરણ કરાવવામાં આવે છે, એને આપણે પસંદગીમાન સંકરણ તરીકે ઓળખીએ છીએ. તો આ ક્યારે આવું જોવા મળતું હતું? ઘોડા, ગધેડા અને ખજૂરમાં ત્રણેયમાં 6000 વર્ષ પહેલા, આજથી 6000 વર્ષ પહેલા બેબીલોન અને એસિરિયાની જે પ્રાચીન સંસ્કૃતિઓ હતી એ દરમિયાન આમનું સંકરણ કરાવવામાં આવતું હતું. તો ઘોડા, ગધેડા અને ખજૂરમાં, આ તમારી બુકનો પોઈન્ટ નથી પણ નીટ માટે અગત્યના છે, આમાંથી પ્રશ્નો પૂછાય છે એટલા માટે આ એડ કર્યું છે. તો ઘોડા, ગધેડા અને ખજૂરમાં પસંદગીમાન પાત્ર સંકરણ છે એ 6000 વર્ષ પહેલા કરવામાં આવતું, જ્યારે બેબીલોન અને એસિરિયાની સંસ્કૃતિ, પ્રાચીન સંસ્કૃતિ હતી, ત્યારે આવા બુદ્ધિજીવી લોકો હતા. આ એક પોઈન્ટ. બીજો પોઈન્ટ છે ને વિદ્યાર્થી મિત્રો, એ બીજો પોઈન્ટ પ્રાચીન ચીની લિપિ, જે લખાણ હોય જૂના એમની અંદર, તો પ્રાચીન ચીની લિપિ છે ને એમની અંદર ડાંગર મતલબ ચોખાની ઉત્તમ જાતો પેદા કરવાનો ઉલ્લેખ છે. એક તો આપણે પહેલા વાત કરી 6000 વર્ષ પૂર્વે શું હતું એની, તો કે બેબીલોન અને એસિરિયાની પ્રાચીન સંસ્કૃતિની વાત કરી. હવે 5000 વર્ષ પહેલાની, એટલે પહેલા 6000 વર્ષ પહેલા વાળું યાદ રાખવાનું, પછી 5000 વર્ષ વાળું યાદ રાખવાનું. તો પ્રાચીન ચીની લિપિમાં ડાંગરની જે ઉત્તમ જાતો ઉત્તમ જાત ક્યારે પેદા થઈ? જો સંકરણ કરાવવામાં આવે તો એ ચીની લિપિમાં ડાંગરની ઉત્તમ જાતો પેદા કરવાના ઉલ્લેખો 5000 વર્ષ, કેટલા વિદ્યાર્થી મિત્રો? 5000 વર્ષ આસપાસ દર્શાવેલ છે. ત્યારે લોકોને મતલબ આ વસ્તુ નવી નથી, આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ અને એમના દ્વારા સંકરણ કરાવવામાં આવે એ આજ કાંઈ કોઈ નવી બાબત નથી. પરંતુ અત્યારે આપણે જે અભ્યાસ કરીએ ને વૈજ્ઞાનિક ઢબે હતો. જૂનો જે હતો એટલું બધું ત્યારે આધુનિક મશીનરી નહોતી કે જેના કારણે આ બધો ડીએનએ લેવલ ને આ બધા લેવલનો અભ્યાસ થયો હોય. ત્યારબાદ 4000 BC તો હિપોક્રેટ્સ એ સમયની અંદર એવું માનતા હતા કે
જે પિતૃઓના જે લક્ષણો છે ને, પિતૃઓમાં જે લક્ષણો હોય ને એ આગળની સંતતિમાં આવે છે, પણ કઈ રીતના આવે છે એને ખબર નહોતી, એટલે એમના માટે એમણે હું વાત કરી કે આ બધા જ શરીરના અંગોમાંથી જે કાંઈ લક્ષણો હોય છે, બરોબર છે, મતલબ એવું શરીરનું જે દ્રવ્ય છે એ શરીરના બધા જ અંગોમાંથી આગળની પેઢીમાં જાય છે. મતલબ બધા અંગોની અંદર જે કાંઈ દ્રવ્ય છે ને એ ડીએનએ હોય છે, અને એ ડીએનએ છે આગળની પેઢીમાં જાય. ત્યારે એને ડીએનએ નામ નહોતું, પણ મતલબ કહેવાનો એક જ હતો. જો કે હિપોક્રેટ્સ 400 BC મતલબ બિફોર ક્રાઇસ્ટ માનતા હતા કે લક્ષણો પિતૃઓના વારસામાં ઉતરે છે, આવે છે, અથવા તો પિતૃઓ દ્વારા આગળની સંતતિમાં લક્ષણો વારસામાં જાય. પણ કઈ રીતે? કે જે પ્રજનનીય દ્રવ્ય છે એ વ્યક્તિના દરેક અંગોમાંથી આગળ મોકલવામાં આવે છે, એવું માનતા હતા. ત્યારબાદ ગ્રેગર જોહન મેન્ડલ, તો G.J. મેન્ડલ, ગ્રેગર જોહન મેન્ડલ, એમણે 1866ની અંદર વૈજ્ઞાનિક શોધપત્ર, મતલબ જે રિસર્ચ પેપર કહીએ, જે વૈજ્ઞાનિક સંશોધન કામ કરે ને એ કામ કર્યા બાદ બધું એક પેપર ઉપર લખે. એક પેપરની અંદર કઈ પ્રક્રિયાથી કામ કર્યું છે, કેટલી વસ્તુ, કઈ રીતના જે અભ્યાસ કર્યો, એ ટોટલ માહિતી સંશોધન પત્રમાં લખેલી હોય છે. તો આ જે સંશોધન પત્ર છે ને એ સંશોધન પત્ર, વિદ્યાર્થી મિત્રો, એને પુનઃપ્રકાશિત, મતલબ મેન્ડલ જ્યારે જે 1866માં જ્યારે કામ કર્યું ત્યારે એમની અંદર આનુવંશિકતાનું વિજ્ઞાન અને ભિન્નતા છે એ સ્થાપા, એમના સિદ્ધાંતોની વાત કરી. પરંતુ 1866થી 1900 સુધી, અંદાજિત 35 વર્ષ સુધી જે કંઈ મેન્ડલે કામ કર્યું હતું ને એ કોઈ વૈજ્ઞાનિકે જોયું નહોતું. કેમ કે ત્યારે જે સંચાર વ્યવહાર જેને કહીએ, સંદેશા વ્યવહાર કહીએ, એ એટલો બધો પાવરફુલ નહોતો. એટલે મેન્ડલે જે 1866માં જે કાંઈ કામ કર્યું એ 1900 સુધી કોઈએ વાંચ્યું જ નહીં, કોઈએ જોયું જ નહીં. અને 1900 પછી ઘણા બધા વૈજ્ઞાનિકે જોયું ને, બરોબર છે, તો એમનું કામ એટલું બધું સારું અને એટલું બધું પરફેક્ટ હતું, આનુવંશિકતાના આધારો આપતું હતું, ભિન્નતા સમજાવતું હતું, અને એમના કારણે ગ્રેગર જોહન મેન્ડલનું મૃત્યુ થઈ ગયું ને એમના બાદ એમને આનુવંશિકતાના, એટલે કે જનીન વિદ્યાના પિતા બનાવ્યા, જ્યારે ગ્રેગર જોહન મેન્ડલ પૃથ્વી પર નહોતા. કેમ કે વચ્ચેનો જે 35 વર્ષનો સમયગાળો ગયો ને એ દરમિયાન એનું સંશોધન પત્ર કોઈ વાંચ્યા જ નહોતા, અને વાંચ્યા ત્યારે ખબર પડી કે આ તો હોનું છે. તો મેન્ડલે જે કારકોની વાત કરી હતી, મેન્ડલના કારકો એટલે જનીન એટલે ડીએનએનો કાર્યરત ટુકડો, કે માની લો લેક ઝેડ, લેક વાય, લેક એ. તો આપણે જે લેક ઓપેરોનની અંદર લેક ઝેડ હતું ને, એક એવા પ્રકારનું જનીન હતું જેમાંથી બીટા ગેલેક્ટોસિડેઝ, પરમિએઝ, ટ્રાન્સએસિટાઇલેઝ, આવું બધું જે બનતું હતું ને, એક જનીનનો ટુકડો હતો. એ આખા જનીનના ટુકડાની આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો મતલબ જે ડીએનએનો એક ટુકડો હતો એ ડીએનએના ટુકડાને મેન્ડલ કારક કહેતા હતા. કારક એટલે કે ફેક્ટર તરીકે ઓળખતા હતા. અને ત્યારબાદ જોન્સન નામના વૈજ્ઞાનિકે જનીન એવો શબ્દ આપ્યો, જીન એવો શબ્દ આપ્યો. બંનેનો મતલબ એક જ હતો કે મેન્ડલના કારક કયો કે જોન્સન દ્વારા 1909ની અંદર આપેલો જે જનીન શબ્દ કયો, બેયનો મતલબ એક જ છે, શબ્દ અલગ અલગ છે, આપનાર અલગ અલગ છે. તો ક્યારેય પણ તમને પૂછે કારક એટલે કે ફેક્ટર, જનીન, અહીંયા જનીન તરીકે શબ્દ ઉલ્લેખાય છે. તો મેન્ડલના કારક છે અને જોન્સનના જનીન છે, એ બંને એક જ છે, પરંતુ શબ્દ અલગ અલગ છે અને આપનાર વૈજ્ઞાનિક અલગ અલગ છે. તો આ બધો જ ઇતિહાસ તમારે તમારી બુક પ્રમાણે ક્યાંક ને ક્યાંક લખી રાખજો અને યાદ રાખજો. થોડીક હિસ્ટ્રી આજે કહી દઉં છું ગ્રેગર જોહન મેન્ડલની, કેમ કે એના વિશે આપણે 5 દિવસ વાત કરવાની થાય. કેટલા દિવસ? 5 દિવસ
ટોટલી આપણે 30 થી 35% જે ગ્રેગર જોહન મેન્ડલે જે કંઈ વાત કરી છે ને એનો આપણે અભ્યાસ કરવાનો થશે. અને વિદ્યાર્થી મિત્રો એ અભ્યાસ કરવાનો થાય ને તો એ ગ્રેગર જોહન મેન્ડલે શું કામ કર્યું ને, બરોબર છે, એમનો જે થોડો ઘણો ઇતિહાસ છે ને એ આપણે વાંચવો પડે. તો આગળ મેં તમને એમનો ફોટો દેખાડ્યો હતો. હવે 1822 લઈ ગ્રેગર જોહન મેન્ડલ છે 1822 લઈ 1884 સુધી એ જનીન વિદ્યા છે ને એ જનીન વિદ્યાના પિતા પણ હતા. અને એમનું જે યોગદાન છે ને એને મેન્ડેલિઝમ કહેવાય. મેન્ડલે આપેલું જે કાંઈ અભ્યાસ એને આપણે મેન્ડેલિઝમ તરીકે ઓળખીએ છીએ. ક્રિશ્ચિયન જોહન મેન્ડલ એ 1822 છે, બરોબર છે, એમની અંદર જન્મ્યા હતા. અહીંયા 1822 છે. 1848 બ્રુના ચર્ચમાં, મતલબ પાદરી તરીકે જેમ મંદિર હોય એમાં પૂજારી હોય ને એમ ચર્ચ હોય એની અંદર પાદરી હોય. તો આજે બ્રુન એમની અંદર પાદરી તરીકે નિમાયા. હવે એ કોઈ મોટા વૈજ્ઞાનિક નહોતા, પણ આપણે વૈજ્ઞાનિક, એનું કામ એવું છે ને એટલા માટે વૈજ્ઞાનિક તરીકે આપણે ઓળખીએ છીએ. શરૂઆતના તબક્કે પૂજારી જેવું, મતલબ પાદરી તરીકેનું કામ કરતા હતા. પરંતુ આ કામ દરમિયાન એના જે વિચારો આવ્યા ને એ વિચારોને જે કાર્યમાં રૂપાંતર કર્યા એટલા માટે આજે એ જનીન વિદ્યાના પિતા છે. તો 1856 એમણે શું કામ કર્યું? તો એ અલગ અલગ વનસ્પતિ ઉપર એમણે રાજમા છે, તમાકુ છે, એના ઉપર એમણે કામ કર્યું હતું. પરંતુ એમને જોઈ એવી સફળતા નહોતી મળી ને ત્યારબાદ એમણે વટાણાની અલગ અલગ જાતો છે ને એમને તપાસી અને અલગ અલગ જાતો છે ને એને ભેગી કરી, એકઠી કરી. કઈ રીતના અલગ અલગ જાતો? તો કે ઊંચો છોડ હોય, નીચો છોડ હોય, બીજનો રંગ અલગ હોય, બીજનો આકાર અલગ હોય, પુષ્પનું સ્થાન અલગ હોય. તો આવી અલગ અલગ વેરાયટી છે ને, વેરાયટી એ એમણે એકઠી કરી. જેમાં વેરાયટી અલગ અલગ એકઠી કરતા હતા એમાં બીજ, શીંગ, પુષ્પ, અન્ય ઘણા લક્ષણોમાં અલગ પડતી હતી. બધી જે જાત છે ને થોડી ઘણી અલગ અલગ હતી. એવી અલગ અલગ જાતને એમણે ભેગી કરી. અંદાજિત વાત કરીએ ને તો વટાણાની 14 જાત એમણે અલગ અલગ ભેગી કરી. કેટલી? 14 જાત વટાણાની. તો 14 જાત વટાણાની ભેગી કરવામાં ઘણો બધો સમય લાગે. અને એમણે ભેગી કરી અને એમણે અલગ અલગ ક્યારામાં ઉગાડી, વાવી હતા. અને એના લક્ષણો છે એણે એમને નોટ ડાઉન કર્યા, એમનો અભ્યાસ કર્યો. આ બગીચાની અંદર એમણે અંદાજિત 7 વર્ષ સુધી, કેટલા વર્ષ સુધી? 7 વર્ષ સુધી, એટલે 1856 થી 1863 એક સંકરણનો પ્રયોગ, દ્વિસંકરણનો પ્રયોગ, એના જે પરિણામો હતો એનો સારાંશ, આ બધું જ એણે કામ કર્યું અને એમણે સંશોધન પત્ર લખ્યા. અને આજે 1856 થી લઈ અને 63 સુધી એમણે કામ કર્યું. અને 1865 સુધી જે કાંઈ સંશોધન પત્ર હતા એ એક જર્નલ હોય છે એની અંદર સારાંશ સ્વરૂપે, મતલબ આ બધું રજૂ કર્યું. એમની અંદર જે લેખિત જે પત્રો લખ્યા હતા ને સંશોધન પત્ર, એ સંશોધન પત્ર એમણે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, તો આવી જે જનરલ છે એમની અંદર એમણે પ્રકાશિત કર્યા. પરંતુ દુઃખની વાત એ કે 1865 થી લઈ 1900 સુધી કોઈએ એના પેપર, સંશોધન પત્ર, રિસર્ચ પેપર હતા ને એમણે કોઈએ વાંચ્યા નહોતા. ત્યારબાદ 1900 આ બધો ઇતિહાસ યાદ રાખવાનો છે ને, તો 1900 જ્યારે 3 વૈજ્ઞાનિક કાર્લ કોરેન્સ, હ્યુગો દ વ્રીન્સ એન્ડ વોન શેરમાર્ક, આગળ આપણે ભણવામાં આવશે જ, આ ચેપ્ટરની અંદર લખેલું જ છે, પણ આપણે તો અત્યારે ટોટલી મેન્ડલ છે એમના ઇતિહાસની વાત કરીએ છીએ. તો હ્યુગો દ વ્રીન્સ, વોન શેરમાર્ક, કાર્લ કોરેન્સ, એમણે 1900 બાદ આજે મેન્ડલે લખેલા સંશોધન પત્ર છે એમને વાંચ્યા. એ પહેલા 35 વર્ષ સુધી કોઈ વાંચ્યા નહોતા. અને
મેન્ડલ છે ને એ 1884માં મૃત્યુ પામ્યા, કેમ કે એના પત્રો છે ને 1900 પછી વાંચવામાં આવ્યા. જ્યારે મેન્ડલને આનુવંશિકતાના પિતા તરીકે જાહેર કર્યા ને ત્યારે મેન્ડલ હતા નહીં પૃથ્વી ઉપર. એવડું મહાન કામ કરીને ગયા હતા. એમના મૃત્યુ બાદ જે કાંઈ સંશોધન થયું એમની નોંધ લેવાની. મતલબ કહેવાનો મતલબ એમ છે કે એક પાદરી તરીકે હતા અને પાદરી તરીકે એમના બગીચામાં જે કામ કર્યું અને એવું કામ કર્યું કે એ સમયે મતલબ 1856 થી 65ની વચ્ચે એમણે સંભાવનાનું ગણિત ઉપયોગ કર્યું હતું. કયું ગણિત ઉપયોગ કર્યું હતું? સંભાવનાનું ગણિત. એવી એમની સંભાવના કે સપોઝ એ જે કાંઈ છોડ વાવે એ વાવી પહેલાં એમને ખબર પડે કે આમાંથી એટલા છોડ ઊંચા થાય, એટલા છોડ નીચા થાય. એ પ્રમાણેનું એમનું ગણિત હતું અને ગણિત એમનું 100% સાચું હતું. જે ગણિત હતું એમનું નામ છે સંભાવનાનું ગણિત. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કાંઈ મેં તમને બાબતની વાત કરી આ બધું નીટ માટે મહત્વનું છે. આમાંથી પ્રશ્નો આવે છે એટલે આ બધું જ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે. આગળનો જે આપણે અભ્યાસ છે એ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.